હા આર્ય સુમંત, રાણીવાસના કઈ સમાચાર છે કે નહીં? ઘણો સમય થઈ ગયો છે, રાણીવાસમાંથી કોઈ સમાચાર આવ્યો નથી. મહારાજ દાસી આવતી જણાય. આ તો ખુશીના સમાચાર લાગે છે. અરે શું વાત કરે છે દાસી કે મારે ત્યાં ચાર પુત્રોના જન્મ થયા છે. આર્ય સુમંત, આ દાસી ઘણા સમય પછી અવધની અંદર એક ખુશીના સમાચાર લઈને આવી છે. તો આપણા કોષાગારની અંદરથી આ દાસીને ઢગલે ઢગલે ધન આપી અને ખુશ કરી દો. અને આપણી નગરની અંદર, અવધની અંદર શેરીએ શેરીએ સોટે સોટે ધજા પતાકા બંધાવો, ઘેરે ઘેરે મીઠાઈ વેચાવો, લાપસીના આંધણ મુકાવો અને આજ અવધને એવી શણગારો કે જાણે કોઈ નવી નવેલી દુલ્હન હોય અને એક અવધની અંદર ઉત્સવનું આયોજન કરાવો, જેથી કરી આખી અયોધ્યાને, આખી સૃષ્ટિને ખબર પડે કે મહારાજ દશરથના ઘરે ચાર પુત્રોની જન્મ થયો છે. હે મહારાજ, આપની ઈચ્છા અને આપની આજ્ઞા પ્રમાણે આ રાજ્યમાં ઉત્સવ ઉજવાય છે મહારાજ. હા, અને પ્રથમ ગુરુ મહારાજ વશિષ્ઠને પણ બોલાવો અને આપણે ત્રણેય રાણીને, ચારે પુત્રોને લઈને બોલાવો કે પ્રથમ આપણે ગ્રહ નક્ષત્ર જોઈ અને ચારે રાજકુમારોને નામકરણ વિધિ પણ કરી નાખીએ. જય મહારાજ, આપની આજ્ઞા. અત્યારે ભગવાનની આરતી ઉતારવા માટે રામ ભરોસે નંબર 1 ના 501 રૂપિયો એકવાર અને માતાજીની આરતી ઉતારવા માટે રામ ભરોસે 501 રૂપિયો એકવાર. આ જે બે બોલમાં જેને બોલવું હોય તે જલ્દી બોલ આપજો. હા, પધારો પધારો ગુરુ મહારાજ, આપના શરણોમાં મહારાજ દશરથના કોટી કોટી વંદન. અને ગુરુ મહારાજ, આજ આપની કૃપાથી અને આપના આશીર્વાદથી આપને હા ગુરુ મહારાજ, આજ આપના આશીર્વાદથી, આપની કૃપાથી અને પ્રભુના આશીર્વાદથી મારે ત્યાં ચાર પુત્રોનો જન્મ થયો છે. તો આપ કૃપા કરી અને ચારે પુત્રોના ગ્રહ જોઈ, નક્ષત્ર જોઈ અને વિધિ વિધાન પ્રમાણે નામકરણ વિધિ કરો. ખરેખર તો ભાગ્યશાળી છો, કારણ કે ઘણા અનેક મનુષ્યો, અનેક રાજાઓ, અનેક જન્મો ધારણ કરીને આવા પુત્રની પ્રાપ્તિ માટે અનેક કષ્ટો વેઠે છે, છતાં આવા પુત્ર પ્રાપ્તિ થતી નથી. તું તો ભાગ્યશાળી, કારણ કે આવા ચાર પુત્ર તારે ઘેરે અવતર્યા છે. ઓહો, એના તો રૂપ ગુણ તો હું એના શું વર્ણન કરું.
હે રાજન, હા ગુરુ મહારાજ. આ પુત્ર કૌશલ્યાની ગોદની અંદર જે ઉછરી રહ્યો છે હા બધાથી મોટો પુત્ર. હા ઓ આની કર્મ રેખા તો જુઓ, હાથની રેખા પણ બહુ સારી છે. વાહ ધન્ય હે, કેવો બળવાન બુદ્ધિવાન અને ત્રણ લોકનું સુખ આપનારો આ પુત્ર તારો. ઓ આનો જન્મ ક્યારે છો હે રાજન? જ્યારે ચૈત્ર માસ ચાલતો હતો, વસંત ઋતુ ચાલતી હતી, શુક્લ પક્ષ ચાલતો હતો અને મિથુન રાશિ ચાલતી હતી અને બરોબર સૂર્યનારાયણ મધ્યના ભાગની અંદર થમી ગયા હતા અને જળ પણ થમી ગયું હતું. દરેક પ્રાણી જીવાત્માઓ વિશ્રાંતિ લઈ રહ્યા હતા. બરોબર બપોરનો સમય, એ સમયે દરેક પ્રાણી આત્માઓ વિશ્રાંતિ લઈને શાંતિથી રહેતા હતા. એવા સમયે આ પુત્રનો જન્મ છો. આ પુત્ર તો કે વડીલ પુત્ર છે શોકનો વડીલ પુત્ર છે શોકનો આ પુત્ર તારો બધાથી મોટો વડીલ રામ ત્રણે લોકની અંદર સુખ આપનારો છે. બહુ ભાગશાળી તું, કારણ કે આવા પુત્ર મેળવવા અનેક મનુષ્યો અનેક જન્મો ધારણ કરે છતાં આવા પુત્ર પ્રાપ્ત થતા નથી. આ તો દરેકને સુખ આપનારો છે. આથી આનું નામ રામ એવું રાખવામાં આવે છે. રામ. હા ગુરુ મહારાજ, કેવું સરસ મજાનું નામ છે કે રામ. રામ બોલતા અંતરની અંદર કેટલો આરામ થાય છે. આ મારા પુત્રનું નામ એનું રામ. રામ એનું ખરેખર નામ. ખૂબ જ સરસ નામ છે ગુરુ હવે મહારાજ. રાજન, કઈ કઈ માની ગોદમાં જે પુત્ર ઉછરી રહ્યો છે, આ પુત્રની પણ કર્મની રેખા જુઓ તો કેવી ચમકી છે. કપાળની અંદર એની રેખા બહુ સારી છે, હાથની રેખા પણ બહુ સારી છે. આ પુત્ર પણ બહુ જ ભાગ્યશાળી છે અને તું પણ મહાભાગ્યશાળી. આવા પુત્ર તને પ્રાપ્ત થયા. હા ગુરુ મહારાજ, આ તો આપના આશીર્વાદ છે. ભરણ પોષણ સાલે વિશ્વનો. ભરણ પોષણ સાલે વિશ્વનો. તિથિ કરે પાડો ભરત હે રાજન, આનું નામ સ્મરણ કરવાથી દરેક આખી સૃષ્ટિનું ભરણ પોષણ ચાલે છે. હા, શું વાત કરો છો? એમાં આનામાં ગુણ રેલા છે. કોઈ ભરતની સાધના, એની પાઠ પૂજા ખૂબ કરશે તો એનું ભરણ પોષણ આના નામ ઉપર છે ને ચાલશે. હા ગુરુ મહારાજ, આ પણ ભરત. આ પુત્ર પણ બહુ ભાગ્યશાળી છે. અરે અરે ગુરુ મહારાજ, આ નામ પણ આપે કેવું સરસ પાડ્યું કે ભરત. ભરત નામ બોલતા પેટની અંદર રહેલી શુદ્ધા ઓટોમેટિક શાંત થઈ જાય. એટલે માટે ભરત સરસ આનું નામ છે. સ્મરણ કરવા દરેક વિશ્વનું આખું ભરણ પોષણ ચાલશે એવા આનામાં ગુણ છે. હા ગુરુ મહારાજ, પછી આ ત્રીજા પુત્રનું નામ હે સુમિત્રા રાજન, નામ. સુમિત્રાના મુખે જે ગોદમાં રમી રહેલો છે પુત્ર, આ પુત્ર છે લક્ષ્મણ. આ પુત્ર છે લક્ષ્મણ. આ પુત્ર પણ બહુ ભાગશાળી છે, કારણ કે બળવાન બુદ્ધિવાન શક્તિવાન. આની કપાળની અંદર રેખા પણ બહુ સારી ચમકેલી છે, હાથની રેખા પણ બહુ સારી છે. હે રાજા, આમાં 32 લક્ષણો સમાયેલા છે. જો કોઈ સ્ત્રી પુરુષોને
આની સાધના પાઠ પૂજા ઉપાસના કરશે તો એને 32 લક્ષણો તેની અંદર આવશે. આવા આ પુત્રના ગુણ છે, તેથી કરી લક્ષ્મણ આનું નામ રાખવામાં આવે છે. લક્ષ્મણ. અરે ગુરુ મહારાજ, આ પણ સરસ નામ છે. અને આ સુમિત્રાના બીજા પુત્ર, એનું નામ આપ જણાવો. આ સુમિત્રાનો નાનામાં નાનો પુત્ર, સુમિત્રાની ગોદની અંદર જે મોટો થઈ રહ્યો છે, આ પુત્ર સમારણ કરતા થાય દુનિયાનો નાશ. સમારણ કરતા થાય દુશ્મનનો નાશ. તેથી કરે આડો હે રાજન, આ પુત્રની અંદર પણ બહુ સારા ગુણ છે. આ પુત્રની રેખા પણ બહુ ચમકી રહી છે, હાથની રેખા પણ બહુ સારી છે. કારણ કે આનું સ્મરણ કરવાથી સામા દુશ્મનનો નાશ થાય છે. સામા દુશ્મન એટલે કાળ, ક્રોધ, લોભ, મોહ અને હિંસા. આનું સ્મરણ કરવાથી, આની સાધના, આની પૂજા કરવાથી આવા દુશ્મનનો વિનાશ થાય છે. એથી કરી આવામાં ગુણ છે, તેથી કરી આનું નામ શત્રુઘ્ન એવું રાખવામાં આવે છે. વાહ ગુરુ મહારાજ, વાહ. હો ભાગ્ય મારા, કે મારે ત્યાં આવા ગુણવાન અને તેજસ્વી પુત્રો, અને નામ પણ કેવા કે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. નામ લેતા જ હૈયું શાંત થઈ જાય, હૃદય પ્રફુલ્લિત થઈ જાય. એવા 4 પુત્રોનો જન્મ થયો. અને આજ ગુરુ મહારાજ મારા અવધની અંદર આનંદનો ઉત્સવ છે. તો પ્રથમ હું મારા 4 પુત્રોની આરતી ઉતારવા માંગુ છું. અને ત્યાર પછી મારી અવધની અંદર મેં આજ એક ઉત્સવનું આયોજન કર્યું છે ગુરુ મહારાજ. રાજન, તું તો એક મહાભાગ્યશાળી છો. કારણ કે આવા પુત્રની આશા દેવતાઓ કરે પણ છતાં મળતા નથી. જન્મો જન્મ અનેક જાતની તપસ્યા કરે પુત્ર પ્રાપ્તિ માટે, પણ આવા પુત્ર કોઈને મળતા નથી. તું તો અનેક ખરેખર તારી કેટલા જન્મની કમાણી છે, આજે તને આવા પુત્ર પ્રાપ્ત થયા. હા ગુરુ મહારાજ, આ તો આપ જેવા મહાપુરુષોનો આશીર્વાદ છે, જેથી કરી અમે રઘુવંશીઓને આવા પુત્રોની પ્રાપ્તિ થઈ છે. હાલો, માતાજીની આરતી ઉતારવા માટે રામ ભરોસા નંબર પહેલાના 501 રૂપિયો એક વાર, 501 રૂપિયો બે વાર.